सावली के पोईचा रानिया गांव से ये खबर सामने आ रही है, जहां पर सरकारी माध्यमिक स्कूल की 9वीं कक्षा का उद्घाटन सावली के विधायक केतन इनामदार के हाथों आज करवाया गया है। दरअसल इस दौरान माध्यमिक स्कूल के 9वीं कक्षा के उद्घाटन के मौके पर जिला पंचायत के प्रमुख गायत्रीबा महिडा, जिला शिक्षा अधिकारी, जिला प्राथमिक शिक्षा अधिकारी, सरपंच और अन्य अग्रणी मौजूद रहे थे। तो वहीं पोईचा रानिया प्राथमिक स्कूल के आचार्य और सभी स्टाफ की ओर से उपस्थित अग्रणियों का स्वागत किया गया था और साथ ही बच्चों की ओर से रंगारंग कार्यक्रम की पेशकश इस दौरान की गई थी। तब आपको बता दें कि गुजरात सरकार की ओर से जून 2025 में सावली तालुका में गांव में प्राथमिक स्कूल जहां पर भी हो वहां पर माध्यमिक स्कूल की मंजूरी दी गई थी, जिसके चलते बच्चों को शिक्षा के लिए, अभ्यास के लिए ज्यादा दूर ना जाना पड़े, उन्हें अपने आसपास ही अच्छा अभ्यास मुहैया हो पाए, जिसके मद्देनजर आज 9वीं कक्षा का उद्घाटन सावली के विधायक केतन इनामदार की ओर से सरकारी माध्यमिक स्कूल पर करवाया गया। सावली तालुकाना पोईचा रानिया गामમાં ધોરણ 9 ગુજરાત સરકારની जो શિક્ષણની હરણફાળમાં આપણે સાવલી વિધાનસભામાં રાણિયા પોઈચા પોઈચા રાણિયામાં મારા લાછનપુરામાં સાવલી તાલુકા અને મારા બેતર તાલુકાના દાજીપુરા ગામની અંદર માધ્યમિક શાળા જે આપી છે અને એમાં ખાસ કરીને આજે પોઈચા રાણિયા ગામની અંદર જ્યારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો ત્યારે સમગ્ર ગામના વડીલો, યુવાનો, મારી માતાઓ, બહેનો અને તમામ બાળકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી આભાર માનું છું કે જ્યારે અમારી જે પણ રજૂઆત હોય એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને શિક્ષણની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમને હંમેશા સારું પરિણામ આપ્યું છે બદલ મારા તમામ તાલુકા વતી હું એમનો આભાર માનું છું। આજના પ્રસંગે એક ખૂબ મોટો દિવસ પણ એ હતો કે મારી શાળા મારું અભિમાન એવી 7 લાખ શાળાની અંદર એક સાથે સંકલ્પ લેવાયો ત્યારે આ પ્રસંગે હું જાતે ઉપસ્થિત થયો અને મારા બાળકો સાથે એ સંકલ્પ મેં અને અમારા શિક્ષકોએ સાથે લીધો ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું અને જે સંકલ્પ લીધો છે એને પરિપૂર્ણ અમે બાળકો, શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના નાગરિકો સૌ કરે એવી હું એક અપીલ પણ કરું છું। ફરી એક વખત જે બાળકો 9મા ધોરણમાં પ્રવેશ લઈ રહ્યા છે, જે બાળકો 9મા ધોરણથી એમની માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા જઈ રહ્યા છે, એમને હું ભગવાનને પ્રાર્થના કરું કે એમના શિક્ષણનો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ ઉચ્ચતર સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। ફરી એક વખત હૃદયથી મારા તાલુકાના તમામ નાગરિકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।